ચક્રવાત 25 મે બાદ આવવાની શક્યતા રહે છે. જોકે ત્યાંની પહેલા અરબી સમુદ્રમાં હાલચાલ શરૂ થઈ જશે અને નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આવનારા દિવસોમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી અને આગામી ચોમાસું ક્યારે પ્રવેશ કરશે અને કઈ તારીખથી વરસાદ આવશે, કેવો વરસાદ પડશે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદ અને આગામી સાયક્લોનને લઈને મોટી આગાહી કરી છે. રાજ્યમાં એક તરફ ગરમી ખૂબ પડી રહી છે, ત્યારે બીજી તરફ કમોસમી વરસાદ અને આગામી સાયક્લોનને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે આગામી 24 મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ, આંધી, પવન અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલના મતે 25 મે આસપાસ અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાઈ શકે છે, જેના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. ખાસ કરીને દીવ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં તેની અસર નોંધાઈ શકે છે. આગામી સમયમાં સાવચેત રહેવાની જરૂર છે. આકરી ગરમી પડવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન રોહિણી નક્ષત્રમાં 43 ડિગ્રી, 43 ડિગ્રી, કોઈ ભાગમાં 44 ડિગ્રી, 44 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. આ અરસામાં જનધને ઘણી કાળજી રાખવી પડશે અને ગરમીથી સાવચેતી લેવાના પગલાં લેવા પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે હવામાનમાં અચાનક પલટો આપણા માટે ચિંતાજનક છે. ગુજરાતમાં 24 મે સુધી કમોસમી વરસાદ રહી શકે અને 25 મે બાદ ગરમી ફરીથી જોર પકડે તેવી શક્યતાઓ છે. તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ સાથે જ લોકો, ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ઘરના બહારની તીવ્ર ગરમીથી બચવાની સલાહ આપવામાં આવી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ગુજરાતમાં ચોમાસું 8 જૂન આસપાસ બેસી શકે છે. અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાતી હવામાનની પ્રવૃત્તિઓથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચોમાસાની રેખા ધીમે ધીમે આગળ વધી રહી છે. અગાઉ કેટલાક દિવસો સુધી છૂટાછવાયા કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત માટે આ સમયરેખા સૌથી નજીકની ગણાઈ રહી છે. તેઓએ ખેડૂત ભાઈઓને પણ આગાહી આપતા કહ્યું કે હાલનો કમોસમી વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને જેમણે વાવણી પહેલાં જમીન તૈયાર કરી છે તેઓએ પાણી ભરાવા સામેની તકેદારી રાખવી જોઈએ. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.